સ્વામી પણ કહે છે કે વ્યાસજી આટલું બધું કર્યું શાંતિ ન થઈ, એમ આપણને પણ ભગવાન મળ્યા અને ભગવાન જેવા સંત મળ્યા તો પણ શાંતિ થતી નથી. એનું કારણ શું? આપણે પણ આપણા બધા પ્રગટને તો કરીએ છીએ ને, ભગવાનને સંત મળ્યા છે છતાં પણ શાંતિ થતી નથી. એનું કારણ સ્વામી પણ આપણે સમજાવ્યા છે કે શાંતિ તે બે પાસે છે. તુલસીદાસ કહે સુરપુર નરપુર નાગપુર તીનમે સુખ નહીં, કાં સુખ હરિ કે ચરણ કાં સંતન કહેવાય. તુલસીદાસ કહ્યું ભગવાનને સંત પાસે છે. તો સ્વામી કે આપણે તો ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત પુણ્ય પુરુષોત્તમ મળ્યા અને ગુણાતીત સંત એવા જે મળ્યા, યોગી મહારાજ જેવા સંત મળ્યા, શાસ્ત્રી મહારાજ જેવા સંત મળ્યા. તો આ પ્રમાણે તો પણ આપણને કેમ રહે છે? આપણે તેનો આશરો છે, બધું છે. એ રહેવાનું કારણ પણ સ્વામી સમજાવે છે કે આપણે આ રીતે છે છતાં પણ રહે છે. એનું કારણ એ છે એક તો વિષયમાં રાગ છે કે આપણને વિષયની અંદર ભોગવવામાં બહુ રાગ, કંઈક ઈચ્છાઓ રહ્યા કરે. આપણે બધી રીતે ત્યાગ કર્યો બીજું ત્રીજું હોય તો પણ ઊંડે એનો રાગ રહે છે, એની ઈચ્છા રહે છે કે આ મળી જાય સારું, આ મળી જાય સારું. એટલે એ ભગવાનને સંત છે છતાં પણ આપણે આ બધું સાંભળીએ બીજું કરીએ તો પણ પેલો અંદરનો રાગ છે એ અશાંતિનું કારણ બની જાય. એટલે સ્વામી કહે છે એ રાગ જ્યારે નીકળી જાય તો શાંતિ થાય, તે સિવાય થતી નથી. એટલે વિષયો છે એ પણ સ્વામી કહે ઝેરની માફક ત્યાગ કરવા. વિષયાને વિષયવત ત્યજે, વિષયો છે ને વિષ એટલે ઝેરની માફક ત્યાગ કરવા. એ આપણે માટે ઝેર વસ્તુ છે એમ જાણીને એનાથી દૂર રહેવું. ભગવાન સંબંધી પંચ વિષય ભોગવા પણ જગત સંબંધી નહીં. ત્યારે એ સ્વામી કહે છે કે આ પ્રમાણે એમાં જે ઊંડો રાગ હોય છે. એટલે ઉપરથી આપણે બધું હોય કે મારે કંઈ શેર બીજું ત્રીજું, પણ અંદર પાછું રહે. આપણે બધું જાણીએ છીએ કે આપણે મને કોઈ જાતનું માન નથી, પણ ઊંડે પછી ઈચ્છા રહેતી જ હોય છે. એટલે એ દુઃખનું કારણ બને કે ના બને. એ દરેક વસ્તુ આવી છે કે વિષયની અંદરનું આ બધી વસ્તુ છે. એટલે એને લઈને ખોરાકની અંદર પણ આપણે બધું રાખતા હોય પણ ઊંડે પાછું કંઈક એવું ખાવાની ઈચ્છા થતી હોય, એટલે માટે પાછા આગા પાછા થઈ. એટલે આ બધા કારણોને લઈને અશાંતિ આપણને રહે છે. એટલે સ્વામી કહે છે કે આ બધું છે છતાં પણ એનો સંપૂર્ણ હૃદયમાંથી અંદર ત્યાગ થાય તો એ ભગવાનનું સુખ ને શાંતિ આપણને રહે છે. બીજું કારણ બતાવે છે કે આજ્ઞા પ્રમાણે વર્તાય નહીં, કે આપણે આજ્ઞા ભગવાને જે કરી છે એ આજ્ઞા પ્રમાણે વર્તાય નહીં. અને જો આજ્ઞા પ્રમાણે વર્તાય તો શાંતિ થઈ જાય. એમાં પણ પાછું કઠણ પડે આપણને કે આજ્ઞા કેમ પડાય, આ કેમ થાય. પણ સ્વામી કહે છે કે આપણે જો ભગતજી મહારાજ ગુણાસ્વામી દરેક આજ્ઞા પાડી, 500 સંતોએ દરેક આજ્ઞા પાડી, દાદા ખાચરે બધી આજ્ઞા પાડી, મહારાજની જે મહારાજ કહ્યું કે મને ન ગમે એવો કંઈ સ્વભાવ રાખ્યો નથી અને જે આજ્ઞા કરી એમાં તત્પર અધ્ધર જ વચન ઝીલી લીધું છે. એમને અધ્ધર વચન ઝીલ્યું છે. એમ સ્વામી કે આપણે પણ ભગવાનની આજ્ઞા અધ્ધર ઝીલી હોય જેમ દાદા ખાચર ઝીલી. મહાન ભક્તો થઈ ગયા છે, આગળના ઘણા ભક્તો છે, ઝીલી છે. ટીદાડે હતા અત્યારે ભક્તો છે, બધા નથી એવું નથી. એવું જેને અધ્ધર ઝીલ્યું અંતરમાં શાંતિ રહેતી જ હોય, આનંદ રહેતો જ હોય છે. ગમે એટલી વ્યવહાર બીજી ત્રીજી ઉપાધિ પણ એક જ છે કે ભગવાનને રાજી કરવા છે. એ આજ્ઞા પાડનારને સંપૂર્ણ શાંતિ રહે. એમાં નાની હોય કે મોટી આજ્ઞા હોય, ગમે તે આજ્ઞા હોય તો પણ એને શાંતિ લો. દાદા કહેતા દરબાર લખી દે તો એ પણ લખી દીધું. એટલે એને એમ વિચાર ના આવ્યો કે મારું શું થશે, મારે હું કેમ છે, મારે આ વ્યવહારમાં કેમ ચાલશે, મારે શું કરવું, કશું જ ના આવે, વિચાર જ ના આવ્યો. દાદા ખાલી લખી દે ને બહેનો કે હવે મારે શું કરું, નોકરી કરીશ ભાવનગરમાં જઈને. ત્યારે કહેવાનું શું છે કે આવા દરેક આજ્ઞાની અંદર એવી તત્પર રાખી તો આજે દાદા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજ બિરાજ આપણે વાંચીએ છીએ, આપણને પણ આનંદ થાય. કેમ સ્વામી કહે જો આપણે પણ એ રીતે કરીએ તો આપણને પણ શાંતિ થાય. આપણે આ બધી વસ્તુની અંદર સ્વામી કે આજ્ઞા એ મહારાજની પાડવામાં તત્પર રહેવું અને ભગવાન સિવાય બીજી વૃત્તિ ના રાખવી. કારણ કે આપણે કામકાજ કરો, નોકરી ધંધો વ્યવસાય, ખાતા પીતા નાતા ધોતા સર્વ ક્રિયામાં ભગવાનમાં વૃત્તિ રાખવી. આ પણ ભગવાનની આજ્ઞા કે આપણે વૃત્તિ બીજે ના જવાથી. એમ સ્વામી કે આપણે વ્યવહાર કરો, સંસાર કરો, નોકરી કરો, ધંધો કરો, જે કંઈ કરો પણ વૃત્તિ ભગવાન સામું, કે ભગવાનને રાજી કરવા છે તો એમની આજ્ઞા મુજબ મારું જીવન હોવું જોઈએ. તો એ રીતે આપણે જો વૃત્તિ હોય તો શાંતિ થાય. પણ એમાં વૃત્તિમાં જો ફેરફાર થઈ જાય કે બીજું કંઈ ભગવાન કરતાં સારું છે, ભગવાન કરતાં વધારે સુખ કંઈ મળે છે તો આપણી વૃત્તિ બદલાઈ, એના માટે પ્રયત્ન થાય, પેલું ભૂલી જાય. પણ સ્વામી કે રહેવું ખરું પણ જગતમાં હૃદયમાંથી જગત કાઢી રહીએ એ વાંધો ના. તે સ્વામી કે પ્રમાણે બીજી આજ્ઞા, ત્રીજું અજ્ઞાન છે. પાછું વિષયમાં રાગ, અજ્ઞાન, અરે આપણે આજ્ઞા પ્રમાણે વર્તાય ને ત્રીજું અજ્ઞાન છે કે હજુ આપણે બધું જ્ઞાન બધું સમજીએ તોય પણ અજ્ઞાન આપણામાં ચાલે છે. કે આપણે કહે છે આત્મા છીએ, દેહ નથી, દેહાભિન કાઢવું છે, બધી વાતો કરીએ ને તોય અજ્ઞાન ચાલે ગઈ. પાછો તોય હું આવી જાય, આ મેં કર્યું, મારાથી થયું, આમ થયું, તેમ થયું, અજ્ઞાન છે આપણે પાસે. એટલે એને કરીને પણ અશાંતિ રહે. એમાં જરા ફેરફાર થઈ જાય એટલે પોતાને તરત આ પ્રમાણે દુઃખ આવે છે. એટલે સ્વામી કે ત્રીજું અજ્ઞાન છે. અજ્ઞાન એટલે આપણને દેહને આત્માનું એક જ જ્ઞાન છે, જુદું નથી સમજાતું, એ પણ અજ્ઞાન છે. આપણે સ્વામી કહે છે દેહ જુદો છે, આત્મા જુદો છે અને આત્માનો વ્યવહાર જુદો છે, દેહનો વ્યવહાર જુદો છે. દેહ છે દુઃખરૂપ અને એનામાં અજ્ઞાન રહે, અરે દુઃખ ને અશાંતિ રહેલી.
સુખ ને શાંતિ આત્મવૃત્તિ. એટલે આ બે વ્યક્તિ પણ જો આપણે બરોબર સ્પષ્ટ થઈ હોય પછી દુનિયાનો ગમે એટલો વ્યવહાર કરતો બંધનય ના થાય અને કોઈ પ્રકારનું દુઃખય ના થાય. માન અપમાન સુખ દુઃખ બીજું ગમે તેટલું આવે એમાં કોઈ વાંધો નહીં. સત્સંગમાં બાદ કોઈ દાડો ના આવે. આ સત્સંગની અંદર પણ આપણને કોઈ દાડો ઉપાધિ જેવું લાગે નહીં. કોઈ ગમે તે કે બોલે ચાલે તો પણ આનંદ રહ્યા જ કરે. આ સ્વામી કહે આ અજ્ઞાન પણ છે કે આપણે અજ્ઞાન લઈને દેહને આત્મા જુદું સમજી શકતા નથી, એની સ્પષ્ટતા કરી શકતા. દેહ ભાવે તો વર્તાય છે, બધું થાય છે, પણ જ્યારે પ્રસંગ આવે ત્યારે આપણે દેહ ભાવ ભૂલી જવાની વસ્તુ છે. આમ તો દેહને સંભાળવાનું છે, ખવડાવવાનું છે, હુડાવવાનું છે, કપડાં પહેરવાનું બધું રાખવું તો પડે દેહને. એમ તો કંઈ આપણે ઓછું દેહને બધું સંભાળ રાખીએ છીએ, સંપૂર્ણ સંભાળ રાખીએ છીએ. કારણ કે આ દેહ આપ્યો છે ભગવાન ભજવા માટે દેહની પણ સંભાળ રાખવાની છે. પણ દેહાધ્યાસ પૂરો કરીને આપણે પાછું કરવાનું. એટલે જ્યારે કોઈ પ્રસંગ આવી જાય તે ઘડી આપણે સ્વામી જ્ઞાન દેવાનું. તે ઘડી કોઈ પ્રકારના પ્રસંગો આવે ત્યારે આપણા જીવનમાં કોઈ દુઃખ ના થાય, કોઈને માટે શત્રુભાવ ના થાય, કોઈને માટે એ ના થાય. જો કે મારા જેમ હસતા જ કોઈ બોલી જાય, કહી જાય, બીજું ત્રીજું. એટલે પ્રસંગોપાત અમને દરરોજ કંઈ થતું, પ્રસંગોપાત જ્યારે એવું બને ત્યારે જાણવું કે આપણે બરોબર દેહભાવ નથી. અને જો એ પ્રમાણે કંઈક કોઈની સામે બોલાઈ જાય, અગર તો સત્સંગમાંથી મન પાછું પડી જાય કે સત્સંગ જતો રહે, ભગવાન મૂકાઈ જાય, ત્યારે જાણવું કે આ દેહાભિમાન આપણને આડું આવ્યું છે. એટલે સ્વામી કઈ રીતે આપણે મહારાજે કહ્યું કે જીવનો સત્સંગ કરવો, કે આપણે આ ખાવા પીવાનો, બોલવા ચાલવાનો, બીજા ત્રીજાનો આપણે માન મોટપનો સત્સંગ નથી. આપણે તો સેવકથીને ભગવાનને રાજી કરવાનો આ એક સત્સંગ છે. એટલે જીવનો સત્સંગ. એટલે જીવને તો આત્મા છે, એને તો કોઈ લાગતું નથી. તમે સારો કહો, નરસો કહો, ગમે તેનાથી બોલાવો, સંબોધન કરો તો એને કંઈ દુઃખ જ નથી. દેહને થાય છે હું ફલાનો ઢીકનો, મારી આના જાત, એટલે એને બધું થાય. ત્યારે એ વસ્તુ આપણે મૂકવાની છે. એટલે સ્વામી કહે છે આપણને આ બધી વસ્તુ મળી છે પણ અશાંતિનું કારણ શું? વિષયમાં રાગ. બીજું આપણે આજ્ઞા પ્રમાણે વર્તાય નહીં. અને ત્રીજું અજ્ઞાન. એટલે અજ્ઞાન પણ આપણે દૂર કરવાનું છે. તો આવા બધા મહાનને પણ આવું જો કરતા થયું છે. એટલે આપણે પણ આ એક વસ્તુ સ્વામીની ધ્યાનમાં રાખીએ કે આપણે આ બધો સત્સંગ કરીએ છીએ એમાં પણ આ વાતનું અનુસંધાન રાખી અને સત્સંગ કરીએ જેથી વાંધો ન થાય. આપણને એવા પુરુષ મળ્યા છે, સાક્ષાત પુરુષ છે, એમના પ્રતાપે આપણને આટલું બળ મળ્યું છે અને હજુ વિશેષ બળ મળશે. અને આવું કંઈક હશે પણ નીકળી છે. પણ સ્વામી કહે છે શ્રદ્ધા વિશ્વાસ રાખી અને આ જાતનો આપણે પ્રયત્ન કરીએ તો બધું સહેલું પણ છે. એવું તો નથી. એમના દયાથી, એમની પ્રતાપથી જ આપણને આ બધું બળ મળે છે. અજ્ઞાન જતું રહે છે, આજ્ઞા પ્રમાણે વર્તાય પણ છે, વિષયમાંથી રાગ પણ ટળી જાય છે. એમના સમાગમથી હજારોનું થયું છે, આપણને કેમ નહીં થાય? થશે. પણ આપણે વિશ્વાસ અને શ્રદ્ધા બે રાખીશું તો કામ થશે. તો આપણને એવું બળ મળે અને આગળ હોવું વધુ એ જ આશીર્વાદ.